ફૂલછાપ ચોક નજીક ગેરકાયદેસર બાંધકામ હટાવાયું. નાઝીર ઉર્ફે મુન્ના સામે કરાઈ કાર્યવાહી. રાજકોટના ફૂલછાપ ચોક નજીક પોલીસ દ્વારા ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ બાંધકામ નાઝીર ઉર્ફે મુન્ના નામના વ્યક્તિ દ્વારા કરવામાં આવ્યું હતું, જેની સામે તાજેતરમાં 6 દારૂના ગુનાઓ નોંધાયા છે. ડિમોલેશન પ્રક્રિયામાં ડીસીપી, એસીપી અને પીઆઈ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જે કાર્યવાહીનું મહત્વ દર્શાવે છે. પોલીસના આ પગલાંથી શહેરમાં ગેરકાયદેસર બાંધકામો સામેની કડક નીતિ સ્પષ્ટ થાય છે. ફૂલછાપ ચોક જેવા વ્યસ્ત વિસ્તારમાં આવા બાંધકામો ન માત્ર શહેરી વિસ્તારમાં અવરોધ ઊભો કરે છે, પણ કાયદો અને વ્યવસ્થાના પ્રશ્નો પણ ઊભા કરે છે. આથી આવા બાંધકામોને દૂર કરવાથી શહેરની સુવ્યવસ્થા જાળવવામાં મદદ મળશે. નાઝીર ઉર્ફે મુન્ના સામે અગાઉથી દારૂના ગુનાઓ નોંધાયેલા હોવા છતાં ગેરકાયદેસર બાંધકામ કરવું કાયદાની અવગણના દર્શાવે છે. પોલીસ દ્વારા આ પ્રકારની કાર્યવાહી કરવાથી ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકોને ચેતવણી મળે છે કે કાયદાનું પાલન જરૂરી છે અને કોઈ પણ ગેરકાયદેસર પ્રવૃત્તિને સહન કરવામાં નહીં આવે. આ ઘટના શહેરના અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદેસર બાંધકામો સામે કાર્યવાહી કરવાની જરૂરિયાતને ઉજાગર કરે છે. શહેરી વિકાસ અને સુવ્યવસ્થા જાળવવા માટે સ્થાનિક પ્રશાસન અને પોલીસ વિભાગ દ્વારા આવા પગલાં લેતા રહેવું જરૂરી છે, જેથી રાજકોટ શહેર વધુ સુરક્ષિત અને સુવ્યવસ્થિત બની શકે. તાજેતરમાં જ અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવેલી હતી. આ અસામાજિક તત્વોમાંના એક મુન્નો નાઝીર ઉર્ફે મુન્નો ઠાસરિયા, કે જેના વિરુદ્ધમાં છેલ્લા 5 વર્ષમાં 6 થી વધારે ગુનાઓ દાખલ થયેલા છે. મોટાભાગે પ્રોહિબિશનના કબજાના ગુનાઓ દાખલ થયેલા છે. આ મુન્ના દ્વારા જાહેર રસ્તો છે એના ઉપર ઓડિયો બનાવવામાં આવેલી હતી અને આ ઓડિયો છે એ અન્ય વ્યક્તિઓને ભાડે આપી અને એમાંથી ઇન્કમ મેળવતો હતો, જેથી આજે પ્રનગર પોલીસ સ્ટેશન, આરએમસી અને પીજીવી સેલ ત્રણેય દ્વારા સંકલનમાં રહી વીજ કનેક્શન દૂર કરવામાં આવેલું છે અને આ દબાણ છે એ દૂર કરવામાં આવેલું છે. આજે અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવેલી છે. તમામની અમે મિલકતોની માહિતી મેળવવાની પ્રોસેસ છે એ ચાલુમાં છે. સાથે સાથે અન્ય વિભાગો સાથેનું સંકલન પણ ચાલુ છે. જે રીતે માહિતી મળતી જાય અને જ્યાં જ્યાં ગેરકાયદેસર દબાણ હશે, જે તે વિભાગ સાથે સંકલન કરી અને તમામના દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવશે.